હેલો સ્ટુડન્ટ, હવે આપણે કેટલીક ડિસઓર્ડર જોઈશું જે નિયોનેટલ રિલેટેડ છે કે જ્યારે બેબીનો બોર્ન થાય ત્યારે 10% ચાન્સીસ હોય છે કે નિયોનેટલ ડિસઓર્ડર જનરેટ થાય. તો એમાં ફર્સ્ટ છે ડિસઓર્ડર બર્થ આસ્ફિક્સિયા. Birth asphyxia defined as the inability to initiate respiration and like શું કહે છે કે બર્થ આસ્ફિક્સિયા એ છે કે જ્યારે બેબી બોર્ન થાય ત્યારે ક્યારે એનું રેસ્પિરેશન ડેવલપ થાય તો કે જ્યારે બેબી ક્રાય કરે ત્યારે એના લંગ્સને ફંક્શન કરવાનું સ્ટાર્ટ થાય. તો શું કે એ ઇનએબિલિટી થઈ જાય એટલે કે એના લંગ્સ ફંક્શન ના કરે જેના લીધે રેસ્પિરેશન એનું કમ્પ્લીટ ના થાય એને કહેવાય બર્થ આસ્ફિક્સિયા. Asphyxia is biochemical term that characterized by progressive hypoxia, hypercarbia and acidosis and its subsequent of compromise in placental blood flow. શું કહે છે કે એ બાયોકેમિકલ ટર્મ છે જેમાં હાઇપોક્સિયા એટલે ઓક્સિજન લેવલ ડિક્રીઝ થઈ જાય, પછી હાઇપરકાર્બિયા એન્ડ એસિડોસિસ જે છે એ ના થાય ક્યાં તો ડિક્રીઝ હોય એને કહેવાય આસ્ફિક્સિયા. કોઝિસ એટલે એના કયા કારણ છે જે નિયોનેટમાં આસ્ફિક્સિયા થવાના તો કે ઇન્ટરપ્ટેડ અમ્બિલિકલ સર્ક્યુલેશન એટલે કોર્ડ છે એ કોમ્પ્રેશન થઈ જાય એટલે કે કોર્ડમાં મીન્સ કે આમ કોર્ડમાં જે સર્ક્યુલેશન છે એ કમ્પ્લીટ ના થાય. ઇનએડિક્વેટ મેટરનલ પ્લેસેન્ટલ પરફ્યુઝન એટલે શું કહે છે કે મેટરનલ ટુ પ્લેસેન્ટા એટલે પ્લેસેન્ટામાં હાઇપરટેન્શન જોવા મળે ક્યાં તો એમાં સર્ક્યુલેશન ના થાય ત્યારે. ઇમ્પેર્ડ મેટરનલ ઓક્સિજન એટલે મધરમાં ઓક્સિજનનું લેવલ ઇમ્પેર્ડ થઈ જાય. અલ્ટર પ્લેસેન્ટલ ગેસ એક્સચેન્જ પ્લેસેન્ટામાં ગેસ એક્સચેન્જ ના થાય એના લીધે અથવા તો ફેલિયર ઓફ ધ નિયોનેટ ટુ અ કમ્પ્લીટ લંગ્સ ઇન્ફ્લેશન એન્ડ સક્સેસફુલ ટ્રાન્સિશન એટલે શું કહે છે કે નિયોનેટ જે છે એમાં કમ્પ્લીટલી લંગ ઇમ્પ્લાન્ટ ના થાય એટલે શું કહે છે કે લંગ્સ એ બેબી ક્રાય ના કરે એટલે એનું રેસ્પિરેશન કમ્પ્લીટલી ડેવલપ ના થાય. હવે પેથોફિઝિયોલોજી. Adaptive response redistribution of the blood brain heart and the adrenals turns the infants more resistant than adult and premature. શું કહે છે કે જે બ્લડ છે એ રીડિસ્ટ્રીબ્યુશન થાય છે જ્યારે અડપ્ટિવ રિસ્પોન્સ આવે ત્યારે એમાં બ્રેઇન હાર્ટ અને એડ્રિનાલ છે એમાં રીડિસ્ટ્રીબ્યુશન બ્લડનું થાય છે. Impairment of the cerebrovascular autoregulation due to cellular injury and એટલે જો કોઈ બી સેલ્યુલર ઇન્જરી એટલે હેડમાં ઇન્જરી થાય તો એના લીધે શું થાય કે જે સેરેબ્રોવાસ્ક્યુલર ઓટોરેગ્યુલેશન થાય એમાં ઇમ્પેરમેન્ટ જોવા મળે. પછી શું થાય તો કે સર્ક્યુલેટરી ચેન્જીસ થાય ડ્યુરિંગ આસ્ફિક્સિયા. પછી જે સર્ક્યુલેટરી જે બ્લડ સર્ક્યુલેશન છે એમાં ચેન્જીસ જોવા મળે કેમ તો કે ઇન્જરી થઈ છે એના લીધે. લોસ ઓફ સેરેબ્રોવાસ્ક્યુલર ઓટોરેગ્યુલેશન જે ઓટોરેગ્યુલેશન છે એ લોસ થઈ જાય ડ્યુ ટુ હાઇપરકેપ્નિયા એન્ડ હાઇપોક્સિમિયા ઓર એસિડોસિસ. શું કહે છે કે આ બી હાઇપોક્સિમિયા ક્યાં તો લાઇક ઓક્સિજન ઓછું થાય એના લીધે શું થાય તો કે જે સેરેબ્રોવાસ્ક્યુલર ઓટોરેગ્યુલેશન છે એ લોસ થઈ જાય ને પછી સેરેબ્રલ ઇનિશિયલી સેકન્ડરી ઇન્ક્રીઝ એટલે જે સેરેબ્રલ પ્રેશર છે એ ઇન્ક્રીઝ થઈ જાય ને પછી આસ્ફિક્સિયા જોવા મળે. ખબર પડી એટલે શું કહે છે કે જે બ્લડ જે પહેલે તો ઇન્જરી થાય એના જે પહેલે ડિસ્ટ્રીબ્યુશન જે બ્લડનું થવાનું હોય બ્રેઇન હાર્ટની એડ્રિનલ એ થાય બટ પછી ઇન્જરીના લીધે
જે સેરેબ્રોવાસ્ક્યુલર જે ચેન્જીસ છે એ થતું નથી. એના લીધે શું થાય તો કે જે સેરેબ્રોવાસ્ક્યુલર ઓટો રેગ્યુલેશન છે બરાબર એ લોસ થઈ જાય ને પછી બર્થ આસ્ફિક્સિયા જોવા મળે. Clinical presentation, the majority do not exhibit over neurological features of એટલે શું કહે છે કે એનું ક્લિનિકલ પ્રેઝન્ટેશન કેવું હોય તો જે બેબી છે બરાબર તો એ ન્યુરોલોજીકલ ફીચર્સવાળું બેબી બોર્ન થશે ને એને બ્રેઇનમાં ઇન્જરી હશે એટલે હેડ એનું એક્ઝામિનેશન કરવાનું તો ત્યાં એની કોઈ બી ઇન્જરી હશે. પછી બીજું શું કહે છે કે આફ્ટર બર્થ છે તો જે નિયોનેટ છે એને ન્યુરોલોજીકલ સિન્ડ્રોમ કોઈ બી જોવા મળશે. પછી સીઝર એટલે કે ખેંચ બેબીને જોવા મળશે બરાબર ને પછી શું કહે છે તો કે એક્સટેન્શન જોવા મળશે. જે બેબી છે બરાબર એ સીધું જોવા મળશે. એ જે ફ્લેક્સ કમ્પ્લીટ બેબી બોર્ન થાય છે એવું જોવા નહીં મળે. આ ક્લિનિકલ પ્રેઝન્ટેશન. હવે આસ્ફિક્સિયા ઇન નિયોનેટના ડાયગ્નોસિસ કરું તો પહેલાં તો જ્યારે બેબીને એના સ્ટમકમાં હોય મધરના એબ્ડોમેનમાં ત્યારે ફિટલ હાર્ટ રેટ બરાબર એની પેટર્ન શું છે એ માપવાની. પછી ડિલિવરી હિસ્ટ્રી બરાબર પછી કેરફુલ હિસ્ટ્રી અને ફિઝિકલ એક્ઝામિનેશન ફર્સ્ટ ડાયગ્નોસિસ કરવાનું. પછી અલ્ટ્રાસોનોગ્રાફી એટલે કે યુએસજી. પછી ઇઈજી એટલે ઇઈજી જે છે બેસ્ટ ફ્યુ અવર્સ આફ્ટર બર્થ તો એના ઉપરથી ખબર પડે તો કે બેબીનું રેસ્પિરેશન હાર્ટની કમ્પ્લીટ છે કે નહીં. સીટી સ્કેન ને એમઆરઆઈ. હવે આ હતું બર્થ આસ્ફિક્સિયા. હવે એનું મેનેજમેન્ટ શું આવે તો નિયોનેટલ રિસક્સિટેશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે કે વોટ ઇઝ નિયોનેટલ રિસક્સિટેશન. તો કે નિયોનેટલ રિસક્સિટેશન શું છે તો કે બેબીને જો બેબી આફ્ટર બર્થ એ એબનોર્મલ હોય શું એબનોર્મલ કે એનું રેસ્પિરેશન ડેવલપ ના હોય બેબી ક્રાય ના કરે બરાબર ત્યારે આપણે નિયોનેટલ રિસક્સિટેશન આપીએ છીએ. તો કઈ રીતે કન્સિડરિંગ એવરી બર્થ અ હાઈ રિસ્ક ઓલ આર્ટિકલ્સ ફોર ઇટ. હવે પહેલે તો રિસક્સિટેશન શું છે તો એક એવી પ્રોસિજર છે જેમાં આપણે બેબીને સ્ટિમ્યુલેટ કરીએ છીએ ને બેબી ઇઝીલી નોર્મલ થાય છે. જેમાં બેબી ક્રાય નથી કરતું એનું રેસ્પિરેશન ડેવલપ નથી થતું. તો આપણે એવી પ્રોસેસ કરીશું જેનાથી બેબી નોર્મલ રિકવર થશે. તો એમાં કયા આર્ટિકલ્સ જોઈએ. સક્શન ઇક્વિપમેન્ટ એટલે સક્શન એમાં શું મ્યુકસ સકર ને બધું મેં તમને આગળ બતાવ્યું. પછી બેગ માસ્ક એટલે આંબુ બેગ. પછી ઇન્ક્યુબેશન ઇક્વિપમેન્ટમાં શું આવે તો કે એન્ડોટ્રેકિયલ ટ્યુબ ઇટી ટ્યુબ. પછી બલ્બ બરાબર એ બધી વસ્તુ બેટરી લેરિંગોસ્કોપ ને મેડિકેશન તો કે કઈ મેડિકેશન તો કે નેલોક્સોન હાઇડ્રોક્લોરાઇડ અથવા એપિનેફ્રિન એ 2 ડ્રગ અને રિંગન લેક્ટેટ કદાચ બેબીને બોટલ ચડાવવાનું થાય એના માટે. હવે રિસક્સિટેશનના સ્ટેપ તો કે આપણે મેઇનલી કયા રિસક્સિટેશનના સ્ટેપ ફોલો કરીએ છીએ તો ટી મીન્સ ટેમ્પરેચર, એ મીન્સ એરવે, બી મીન્સ બ્રીથિંગ, સી મીન્સ ચેસ્ટ કોમ્પ્રેશન બરાબર. હવે કઈ રીતે આપણે રિસક્સિટેશનના સ્ટેપ ફોલો કરીશું તો મેન્ટેનન્સ ઓફ ટેમ્પરેચર. ફર્સ્ટ મેન્ટેનન્સ ઓફ ટેમ્પરેચર એમાં તો કે રેડિયન્ટ વોર્મર. મેં તમને એક આગળ પિક્ચર બતાવીશ. રેડિયન્ટ વોર્મર બેબીને ડ્રાય કરવાનું બરાબર ને રિમૂવિંગ વેટ લિનન. જો પલળેલા લિનન હોય તે બધા રિમૂવ કરવાના. હવે એ મીન્સ એરવે માટે શું કરવાનું તો પોઝિશન આપવાની બરાબર. બેબીને પોઝિશન આપવાની
કઈ તો હેડ ટીલ ચીન લિફ્ટ, માઉથ છે એ ઊંચું રાખવાનું જેથી ઇઝીલી બેબીને એરવે ક્લિયર થાય. પ્લસ સક્શન કરવાનું, શેનું? માઉથ, નોઝ ને ટ્રેકિયાનું સક્શન કરવાનું ને જો નેસેસરી હોય તો ઇટી ટ્યુબ બી ઇન્સર્ટ કરવાનું. હવે બ્રીથિંગ માટે આપણે શું કરવાનું? તો ટેક્ટાઇલ સ્ટિમ્યુલેશન અને પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન અને યુઝિંગ અંબુ બેગથી આપણે એને બ્રીથિંગ આપીશું, અથવા તો માઉથ ટુ માઉથ બી બ્રીથિંગ આપવાનું. હવે સી મીન્સ મેન્ટેનન્સ ઓફ સર્ક્યુલેશન મેન્ટેનન્સ કરવા માટે આપણે ચેસ્ટ કોમ્પ્રેશન આપીએ છીએ, એ જોઈશું. હવે ઇન ડિટેલ આપણે જોઈએ. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. જો આ છે આંબુ બેગ, આ માસ્ક, આ છે લેરિંગોસ્કોપ, આ છે ઇટી ટ્યુબ. આ બધા ઇક્વિપમેન્ટ. આ મેકઅપ ચક્કર છે. હવે પહેલાં આપણે જોયું હતું ટેમ્પરેચર મેન્ટેનન્સ માટે રેડિયન્ટ વોર્મર. તો આ રેડિયન્ટ વોર્મર જે બેબી વોર્મ રહે ને એને હાઇપોથર્મિયાના ચાન્સીસ બી ઓછા થઈ જાય. તો ફર્સ્ટ એનું ટેમ્પરેચર આપણે કમ્પ્લીટ રાખીશું. એરવે માટે કીધું હતું કે પુટ ધ બેબી ઇન બેક પર અહીંયા નીચે સપોર્ટ મૂકીને બેબીનું અહીંયા જે છે એ ત્યાં સપોર્ટ મૂકીને બેબીનું હેડ નીચે રાખવાનું જેથી ઇઝીલી એરવે જાય. પોઝિશન ઇઝ હેડ સો ધેટ ઇટ ઇઝ સ્લાઇટલી એક્સટેન્ડ. જે હેડ છે એ કેવું છે? એક્સટેન્ડેડ છે અહીંથી સ્લાઇટલી. તો આ એનું ઓપન એરવે માટે. આંબુ બેગ. હવે કઈ રીતે બ્રીથિંગ? ક્લિયર ધી માઉથ ટુ માઉથથી માઉથ બ્રીથિંગ આપવાનું અથવા તો આંબુ બેગથી બ્રીથિંગ આપવાનું. આ જો કેવી રીતે ઇઝીલી બતાવ કે એક હેન્ડ છે બેબીના હેડ પર, બીજો હેન્ડ છે એનેથી ચીન પકડીને માઉથ ટુ માઉથ આપણે બ્રીથિંગ આપવાનું. અહીંયા જે બતાવ્યું છે એમ. હવે લાસ્ટ છે તો કે ચેસ્ટ કોમ્પ્રેશન. તો ચેસ્ટ કોમ્પ્રેશન એટલે શું? જે આપણી ચેસ્ટ છે એને કોમ્પ્રેસ કરવાનું. તો એની બે ટેકનિક છે, ફિંગર મેથડ ને થંબ. બરાબર. હવે ફિંગરમાં શું આવે? તો એક હેન્ડ છે આપણો એ બેબીના બેકમાં, બરાબર, ને જે અધર હેન્ડ છે એ બેબીના એની જે ઇન્ડેક્સ ફિંગર ને જે મિડલ ફિંગર છે એ બેબીના ચેસ્ટ પર, ચેસ્ટમાં બે નિપલ લાઇનના વચ્ચે ને બેબીને કોમ્પ્રેશન આપવાનું. એ ફર્સ્ટ ચેસ્ટ કોમ્પ્રેશન ફર્સ્ટ મેથડમાં. સેકન્ડમાં શું કે આપણી ફિંગર છે, બરાબર, એ ક્યાં હોવી જોઈએ? બેબીની બેક પર. જે આપણા થંબ છે એ ચેસ્ટ પર હોવા જોઈએ ને એ રીતે કોમ્પ્રેશન આપણે આપવાનું. હવે કઈ રીતે? તો કે 90 પર મિનિટ કોમ્પ્રેશન એટલે રેશિયો એટલે 3:2. એટલે 3 વાર 1 2 3 આપણે કાઉન્ટ કરી ને પછી એકવાર કોમ્પ્રેસ કરવાનું ચેસ્ટ ને ઇવાલ્યુએટ HR એટલે હાર્ટ રેટ આપણે ઇવાલ્યુએટ કરવાનું. બરાબર. 30 સેકન્ડ આફ્ટર આટલી વસ્તુ કરી ને 30 સેકન્ડ આફ્ટર આપણે હાર્ટ રેટ ઇવાલ્યુએશન કરવાનું. જો હાર્ટ રેટ 60 કરતાં વધારે હોય તો એ બેબી નોર્મલ થવાનું સ્ટાર્ટ કરે છે, તો ડિસકન્ટિન્યુ કરવાનું. હવે છતાં બેબીને પ્રોબ્લેમ હોય તો ઇટી ઇન્ક્યુબેશન કરવાનું. એટલે શું? એન્ડોટ્રેકિયલ ટ્યુબ ઇન્ક્યુબેશન. કેમ? તો કે જો કદાચ બેબી મેકોનિયમ સ્ટેન એટલે કે કદાચ સ્ટૂલ જે હોય મેકોનિયમ એ મીન્સ કે એના એસ્પિરેશન થઈ ગયું હોય, અથવા તો બીજું શું કહે છે? તો કે કન્જેનાઇટલ ડાયાફ્રામેટિક હર્નિયા હોય કે એવી કોઈ કન્ડિશન હોય તો બેબી હજુ એટલું રિકવર એના હાર્ટ રેટ નોર્મલ ના થાય તો એના અંદર એન્ડોટ્રેકિયલ ઇટી ટ્યુબ ઇન્ક્યુબેશન કરવાનું. આ ઇન્ડિકેશન છે ઇટી ટ્યુબની. ચેસ્ટ કોમ્પ્રેશન થાય બટ ચેસ્ટ કોમ્પ્રેશન આપણે આપીએ અને સ્ટિમ્યુલેટ ના થાય તો બી આપણે આપીએ ને પછી લાસ્ટમાં આપણે ડ્રગ એડમિનિસ્ટર કરવાનું.
તો આ હતું નિયોનેટલ રિસબ્સ્ટિટ્યુશન કે જ્યારે બર્થ આસ્ફિક્સિયા એટલે કે કમ્પ્લીટલી બેબી જ્યારે રડતું નથી ત્યારે આપણે જે કમ્પ્રેશન ચેસ્ટમાં કમ્પ્રેશન આપીએ છીએ બ્રીથિંગ જે બેબી નોર્મલી થવાનું સીઝર એને આવ્યું હોય તો બેબી નોર્મલી થવાનો ટ્રાય કરે છે એના માટે આપણે જે બી પ્રોસેસ કરીએ છીએ TABC એ પ્રોસેસને આપણે કહીએ છીએ નિયોનેટલ રિસબ્સ્ટિટ્યુશન. થેન્ક યુ. આનું પ્રેક્ટિકલ તમને લોકો